અમારો વાત કરવાનો ઉદ્દેશ્ય એટલો હતો કે ઘણા બધા છોકરાઓ એવું કહેતા હતા કે અમે પિટિશન હાઈકોર્ટમાં પિટિશન કરીએ, ઘણા બધા છોકરાઓ એવું કહેતા હતા કે અમે આંદોલન કરીએ. એટલે મેં તો પિટિશન કરીએ તો છોકરાઓને બિચારાને 5-5, 10-10, 15-15 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. ઓકે, આંદોલન કરીએ, ભગવાન ના કરે કદાચ ચાલો કોઈ છોકરાને કંઈ થાય, કંઈ તકલીફ પડે તો આ રસ્તે શું કરવા જવું પડે એમ. મને એવો ખોટો ફાંકો હતો મગજમાં કે આપણે કોઈ અધિકારીને, સારા વ્યક્તિને વાત કરીએ ને તો એ આપણી વાત સાંભળશે. તમારી કોઈ વાત જ વ્યાજબી નહીં ને કે તમે આ શું કરવા વાલા, આટલું બધું લખાણ શું કરવા લખીને આવો છો. આ સરકારી ગેજેટ છે સાહેબ, સરકાર પોતે લખીને આપે છે કે અમારે ભરતી કરવાની હતી, એમાં 185 જગ્યા અમારાથી ભરાણી નથી અને આ અમે વેઇટિંગ તો બહાર પડતું નથી, નવી ભરતીમાં કરશું. તો જો તમે નવી ભરતીમાં જ કરવાના હતા, હું એવું કહું છું કે આ 166 માજી સૈનિકની જે ભરતી કરવાની હતી આ વખતે તમે ખાલી 3 લીધા, તો શું તમારી પાસે 166 માજી સૈનિક ગુજરાતમાં નથી? જે માણસે પોતાની જિંદગીના 20 વર્ષથી વધારે આ દેશની સેવા માટે દીધા હોય, ઓકે, એને તમે હજી કેટલો તપાવશો અને શું એનું વાંક શું? એની આ રાષ્ટ્રની સેવા કરી એ તું ને. આજે માજી સૈનિક તમે અલગ ડિપાર્ટમેન્ટ રાખો છો કે આટલી જગ્યાઓ એની રિઝર્વ રાખો છો, તો તમે એ સમજીને જ રાખતા હશો ને. હવે એ માજી સૈનિક જેને 20 વર્ષ આ દેશની સેવા કરી છે, તો કે એ વ્યક્તિ અહીંયા તૈયારી કરતો હતો કે હું અહીંથી નોકરી પતાવીને દેશને ગુજરાત સરકાર આમ ભયંકર પેપર ઘટશે ને એમાં હું ભૂખા કાઢ નાખે એવું રિઝલ્ટ આવીશ ને અને પછી મને નોકરી મળશે. એટલે ભાઈ તમે એનું માન વળગાવો. ઓકે, એમને જે પણ એનું પરિણામ આવતું એની કેટેગરી નોખી છે, એમાં તમે 166 મેરિટ પ્રમાણે જે આવે લઈ લ્યો ને. તો તમારે તો સેવક જ જોઈએ છે ને. બીજું કે આ બધી જગ્યા ભરવા પાછળનો હેતુ શું હતો કે ગુજરાતના લોકોની સેવા થાય. કે અત્યારે જે સરકાર તરફથી જે સુવિધા લોકોને નથી મળતી, કેમ તો 4000 તલાટીની અત્યારે જગ્યા ખાલી છે, બરાબર. હવે એ તમે જો એની વેકેન્સી પૂરી નહીં કરો તો એ જગ્યા તો ખાલી જ રહેવાની, લોકો તો પીડાવાના જ છે. તો એનો મતલબ કે આ લોકોને ખબર છે કે જગ્યા ખાલી રહે છે છતાં પૂરી ભરવી નથી. તો લોકોને જે પીડા છે એ પીડામાં સુધારો ન થવો જોઈએ. તમે વધારે પીડિત બનો, તમને કોઈ સુવિધા સરખી ન મળવી જોઈએ, ઓકે, તમને ધૂતકારીને વાત કરવામાં આવે. બીજું કે અમે જ્યારે વાત કરવા જઈએ છીએ ત્યારે એવું નથી કે અધિકારી પાસે કાંઈ બીજું બધું કામ છે, હાવ નવરા ધૂપ બેઠા છે. અમે 11 વાગે ગયા તો કે હજી આવ્યા નથી, અમે 1 વાગે ગયા તો કે જમવા બેઠા છે. એને જમીને એનું ટિફિન ધોવાવાળા માણસોની સુવિધા સરકાર આપે છે. આ કોના બાપાના છે? તમારું ટિફિન કોક તમને ધોઈ આપે છે, એનો પગાર કોણ આપે છે? તમને અહીંયા એસી ચેમ્બરમાં બેસવાનો પગાર કોણ આપે છે? આ સામાન્ય ગુજરાતના જનતાના લોકો છે ને એ દરેક વસ્તુમાં ટેક્સ ભરે ને એ ટેક્સના પૈસા તમારો પગાર થાય. અને એ લોકોની પીડા છે ને એ પીડા માટે અમે આવીએ છીએ. જેથી આ લોકો હવે જે નક્કી કરશે ને કે હવે અમારે રૂબરૂ મળવા જવું છે, તમે ઓફિસની બહાર નહીં નીકળી શકો, એ ધ્યાન રાખજો. જે મુદ્દો સાચો છે એને અમે સહર સ્વીકારીએ છીએ, પણ જે ખોટો છે, તમારી ભૂલ થઈ છે, તમારે એને સ્વીકારવી પડે ને સુધારવી પડે. ભરતી બોર્ડે ભૂલ કરી તો ભરતી બોર્ડે સુધારવી પડે કે અમારી ભૂલ થઈ ગઈ છે. જીપીએસસીમાં હમણાં 37 પ્રશ્નોમાં સુધારા થયા લ્યો.